પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામેથી બે બોગસ ડોક્ટરો ઝડપાયા. બંને બોગસ ડોક્ટરો કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી માનવ જીવન સાથે આરોગ્યના નામે ચેડા કરી લોકોની ટ્રીટમેન્ટ કરતા હતા. એમની પાસે કોઈ પણ લાયસન્સ કે ડિગ્રી ન હોય ત્યારે પાટણ એસઓજીને મળેલી બાતમીના આધારે રેડ પાડી દેલમાલ ગામેથી બે બોગસ ડોક્ટર ઝડપી પાડ્યા. બંને શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના હોય અને દવાની હાટડીઓ ખોલી લોકો સાથે ચેડા કરતા હતા. આવા ડોક્ટરો સામે પાટણ એસઓજીએ કડક કાર્યવાહી હાથ ધરી. આવા બોગસ ડોક્ટરો હજુ પણ કેટલાક ગામોની અંદર હાટડીઓ ખોલીને બેઠા છે. મુજપુર ગામના કેટલાક લોકો આવા રવાડે ચડ્યા છે કે જે લોકો બોગસ હાટડીઓ બનાવી બોગસ ડોક્ટર બની ગામડે ગામડે આવી દવાખાના ખોલીને બેઠા છે. મુજપુર ગામના અસંખ્ય યુવાનો અત્યારે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે, બોગસ દવાખાના ખોલી રહ્યા છે. ત્યારે પાટણ એસઓજીએ અત્યારે વધુ બે ડોક્ટરો દેલમાલ ગામેથી પકડ્યા છે. તો પાટણ જિલ્લામાં કેટલાક ગામોની અંદર મુજપુર ગામના અને અન્ય લોકો પણ આવી બોગસ હાટડીઓ ખોલીને બેઠા છે. તેમના સામે પણ વધુ કાર્યવાહી થાય તેવી લોક માગણી ઉઠવા પામી છે. માનવ જીવન સાથે આરોગ્યના નામે ચેડા કરતા બોગસ વધુ બે ડોક્ટરો પાટણ જિલ્લાના ચાણસ્માના દેલમાલ ગામેથી ઝડપાયા.